સિંગવડ તાલુકામાં અઘારા ગામે વસયા ફળિયામાં આદિવાસી રીત રિવાજ મુજબ વર્ષોથી અને પૂર્વજોથી ચાલતી આવતી સાંસ્કૃતિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી હોળી પૂજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અઘારા ગામે વસયા ફળિયામાં આદિવાસી સમાજના રીત રિવાજો પ્રમાણે પૂર્વજોથી ચાલતી આવતી સાંસ્કૃતિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી હતી, જેમાં ગામના વડીલો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો અને બાળકો પોતપોતાના ઘરેથી યથાશક્તિ પ્રમાણે લાકડા, હરેટા, છાણા તેમજ નાળિયેર, ઘી જેવી હોવન અને દીપ પ્રગટાવવાની સામગ્રી લાવ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે ઉત્સાહભેર હોળી પ્રગટાઈ અને આદિવાસી પરંપરા મુજબ પ્રગટેલ હોળી માતાને નાળિયેર લઈ ગોળ ગોળ 7 રાઉન્ડ પૂરા કર્યા અને પોતાની માંગેલી માનતા પ્રમાણે હોળી માતાના ખોળામાં નાળિયેર અર્પણ કર્યું. તેમજ ગામના વડીલો દ્વારા ખજૂર આપવામાં આવ્યો અને નવપરિણીત ધર્મપદી હોળી માતા પગે પડતા નજરે પડ્યા. ભાઈચારો જોવા મળ્યો. સૌ હોળી માતાને પગે પડ્યા. હર્ષોલ્લાસ સાથે ધાર્મિક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને હોળિકા અને પ્રહલાદના સતયુગમાં બનેલ પ્રસંગને યાદ કરવામાં આવ્યો. રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ.